શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. અધિક માસ એટલે ભક્તિ, ઉપવાસ, દાન અને ભગવાનના સ્મરણનો પવિત્ર સમય. આ માસમાં કરવામાં આવેલું નાનું સરખું પણ અનેક ગણું ફળ આપે છે. ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી, પરંતુ મન, વાણી અને કર્મ અને પવિત્ર બનાવવાનો એક પવિત્ર સંકલ્પ છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ઉપવાસનું ફળની પાવન વાર્તા. આ કથા આપણને શીખવે છે કે શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવામાં આવેલ ઉપવાસ કેવી રીતે જીવનમાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા લાવે છે. તો ચાલો ભક્તિભાવથી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને આ પવિત્ર વાર્તાનો આરંભ કરીએ. અવંતી નામની નગરીમાં અતિ સ્વરૂપવાન અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ કન્યા રહેતી હતી. એક દાસી ઘરનું કામ કરતી અને બ્રાહ્મણ કન્યા ધર્મ ધ્યાન કરતી. એમ કરતાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ વ્રત શરૂ કર્યું. દાસી રાંધી ચીંધે ખાય પીએ અને બ્રાહ્મણ કન્યા ઉપવાસ કર્યા. વ્રત પૂર્ણ થયાને 5 દિવસની વાર હતી ત્યાં દાસી માંદી પડી. એવી માંદી પડી કે વેદોએ હાથ ધોઈ નાખ્યા. અંધકાર નજીક આવેલો જોઈ દાસી રડતા રડતા બોલી, મારો અંત આવી ગયો છે. મેં વ્રત તપ કર્યા નથી, દાન પુણ્ય કર્યા નથી, ઉપવાસ એકટાણા કરવાના બદલે 3 ટંક પેટ ભરીને ખાધું છે. મારે નક્કી નરકમાં જવું પડે છે. બેન, હવે તો તું જ મને બચાવ. બ્રાહ્મણ કન્યાએ અંત સમયે દાસીને પશ્ચાતાપ કરતી જોઈ અને એનું હૃદય દ્રવ્યું ગયું. એ બોલી, હે દાસી, અંત સમયે શોક કરવો વૃથા છે. છતાં તું સંતાપ ન કર. પૂર્વજન્મે પુણ્ય કર્યા હોય તો જ આ ભવે ધર્મ સૂજે. તે મારી ઘણી સેવા કરી છે. તારે લીધે જ હું આ વ્રત તપ કરી શકું છું. તેથી તારી અંતિમ ઈચ્છા મને જણાવ, હું એવું અવશ્ય પૂર્ણ કરીશ. ત્યારે દાસી બોલી, હે દેવી, તમે પવિત્ર પુરુષોત્તમ માસ સેવી રહ્યા છો. આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે એવું મેં સાંભળ્યું છે. તો મારા પર એક કૃપા કરો, મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થાય. બ્રાહ્મણ કન્યાએ તત્કાલ જમણા હાથમાં જળ લઈ પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો. એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કર્યું. તરત જ દાસીના શ્વાસ બંધ થઈ ગયા અને સ્વર્ગમાંથી સરળ કરતું વિમાન આવ્યું. ભગવાન વિષ્ણુના દૂતો દાસીના આત્માને લઈ ગયા. એક દિવસના પુણ્ય બળે દાસીએ 100 વર્ષ સુધી સ્વર્ગનું સુખ ભોગવ્યું. ત્યારબાદ એ કાશીના રાજાની રાણીના કુખે જન્મી. એને રાજકુળીનું સુખ ભોગવવા મળ્યું. યુવાની એરે ગઈ, કરિયાના ધર્મ ધ્યાન, ઘડપણમાં આંખો ગઈ, મહિમા સુનેના કાન. એ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા દાસીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ. એ ભક્તો, આવી રીતે પુરુષોત્તમ માસમાં શ્રદ્ધા, નિયમ અને સાચા ભાવથી કરવામાં આવેલ ઉપવાસનું અતિ મહાન ફળ મળે છે. ભગવાન માત્ર દેખાવ નહીં, પરંતુ ભક્તના હૃદયનો ભાવ જુએ છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક ઉપવાસ, જપ, દાન અને ભગવાનનું સ્મરણ કરે છે, તેના જીવનમાં દુઃખો દૂર થાય છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. આ કથા આપણને સંદેશ આપે છે કે સાચી ભક્તિ અને શ્રદ્ધાથી કરાયેલું સારા કાર્ય ક્યારેય વ્યર્થ જતો નથી. પુરુષોત્તમ ભગવાન સર્વ ભક્તો પર પોતાની કૃપા વરસાવે અને સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજની કથા પૂર્ણ કરે છે. જય પુરુષોત્તમ ભગવાન. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખજો. જય શ્રી કૃષ્ણ.